સુરતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ શાળાઓમાં પ્રવેશ મેળવવામાં નિયમોમાં ગોલમાલ કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આરટીઈ એક્ટ હેઠળ એડમિશન મેળવનારા બાળકોના વાલીઓની આવક નિયમ કરતાં વધુ હોવાનું બહાર આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ અલગ અલગ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરી દીધા છે, જેના પગલે શાળાએ વાલીઓને ફી ના ભરે તો એલસી આપી દેવાનું કહેતા વાલીઓમાં રોષ ફેલાયો છે। બાળકોના એડમિશન રદ થતાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને રોષ સાથે જણાવ્યું હતું કે અમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં શાળાએ અમારી આવક વધુ હોવાનું જણાવી એડમિશન રદ કરી દીધું છે, જે અન્યાય છે। જેને પગલે ડીઓએ કહ્યું હતું કે વાલીઓએ ખોટી માહિતી આપીને પ્રવેશ મેળવ્યો છે અને કેટલાક વાલીઓના ઘરનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધુ હતું। સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ભૂલકા ભવન ખાતે વહેલી સવારે વાલીઓ એકત્રિત થયા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીના આ પગલા સામે રોષ ઠાલવ્યો હતો અને જિલ્લા શિક્ષણ વિભાગે માહિતી અનુસાર શહેરમાં 100 થી વધુ વિદ્યાર્થીઓના એડમિશન રદ કર્યા છે। વિદ્યાર્થીઓના વાલીઓએ ખોટી માહિતી આપી પ્રવેશ મેળવ્યો હોવાનું બહાર આવતા પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। આરટી નિયમો અનુસાર તે માતા પિતાના બાળકોને જ પ્રવેશ મળી શકે જેમની આવક 1.5 લાખથી ઓછી હોય। શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક વાલીઓના ઘર આલિશાન બંગલામાં છે, જ્યાં ફ્રીજ, એસી અને કાર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। શિક્ષણ વિભાગે આરટીઈ એક્ટ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના વાલીઓના ઘર અને બેંક ખાતાઓની તપાસ કરી, જે તપાસમાં અનેક વાલી માતા પિતાની વાસ્તવિક આવક અને જીવનશૈલી આરટીઈ નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાનું બહાર આવ્યું હતું। કેટલાક વાલીઓના ઘરનું વાસ્તવિક મૂલ્ય 4.5 લાખથી વધુનું જાણવા મળ્યું હતું, જેને પગલે હાલ આરટીઈ એક્ટ હેઠળ જેમણે એડમિશન લીધા હતા તેવા 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા છે। જોકે એકાએક એડમિશન રદ કરવામાં આવતા વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો, તેમજ વાલીઓએ જણાવ્યું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ યોગ્ય ન હોય તેમ છતાં શાળા દ્વારા આવક વધારે દર્શાવવાને કારણે જ એડમિશન રદ કરી દીધા છે। મોહિની છે, મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે। આરજી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે। અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો અને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો। હવે અમે અત્યારે અડધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું, અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું। અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષથી તમે ટ્રાન્સફર કરી લો। પહેલા ધોરણમાં ભણે છે। અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે, 3 મહિના, અને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે, બસ। એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો અને 2 દિવસમાં લેખિત આવી જશે એવું કીધું છે।